સ્વાગત છે તમારું ચાર્મીસ કુકિંગ કોર્નરમાં. સેવ તો તમે ઘણી જ જાતની ખાધી હશે, પણ આજે હું એકદમ પૌષ્ટિક, હેલ્ધી, ટેસ્ટી અને 10થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય એવી મગની દાળની રેસીપી લઈને આવી ગઈ છું. આ એકદમ નવી જ રેસીપી છે, તો ચાલો જોઈ લો મગદાળની સેવની રેસીપી. તો અહીંયા મેં 1.5 કપ દાળને 2 કલાક માટે પલાળી રાખી હતી. સરસ ફૂલી ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે. તો હવે એમાંથી આપણે બધું જ પાણી નિતારી લઈશું. દાળને 2 કલાક માટે આ રીતે પલાળશો એટલે એકદમ ફૂલી જશે અને સોફ્ટ થઈ જશે. તો હવે આ દાળમાંથી બધું જ પાણી મેં નિતારી લીધું છે અને હવે એને મિક્સર બાઉલમાં આપણે વાટી લઈશું. આ દાળને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. સેજ પણ કકરી રહેવી ન જોઈએ, નહીતર સેવના સંચામાંથી નીકળશે નહીં. એટલે ધ્યાન રાખવાનું કે બિલકુલ પાણી એડ નથી કરવાનું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તો જુઓ, આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે. હું તમને આંગળીની મદદથી પણ બતાવું. જુઓ, આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની. હવે એને આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને ત્યાર પછી જે વધેલી દાળ છે એની પણ હું સ્મૂથ પેસ્ટ બનાવી લઉં છું. તો બીજી બેચ પણ મારી રેડી છે, એ પણ આટલી જ સ્મૂથ છે. તો એને પણ હું આ બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું. અને હવે બીજું શું નાખવાનું છે એ જોઈ લઈએ. તો 1/2 કપ ચોખાનો લોટ, 1/2 કપ બેસન, સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. એમાં 2 ચપટી હિંગ નાખીશું અને અડધી ટીસ્પૂન હળદર અને 2 ટેબલસ્પૂન તેલ નાખી અને સારી રીતે હવે બધું મિક્સ કરી લઈશું. આમાં એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર જ નથી. તમે જુઓ, એ દાળની જે પેસ્ટ છે એનાથી જ સેવનો લોટ તૈયાર થઈ જશે. હા, પણ મગની દાળની જ્યારે સેવ બનાવીએ છીએ ત્યારે ખાસ ટીપ કે આમાં મોવણમાં તેલ વધુ નથી નાખવાનું, પણ આ રીતે લોટને ખૂબ જ ફીણવાનો છે. જેમ આપણે નાનખટાઈ બનાવતી વખતે હાથથી કેવું ફીણીએ છીએ, એ જ રીતે જેટલો ફીણશો એટલી સેવ સોફ્ટ બનશે. જો તમે મોવણમાં વધુ તેલ નાખશો તો સેવ ખાતી વખતે હાથમાં તેલ તેલ થશે. તો ખાસ યાદ રાખજો, મોવણ ઓછું નાખવાનું અને એને ખૂબ જ ફીણી લેવાનો. તો હવે લોટ ફીણાઈ ગયો છે અને મસાલો તૈયાર કરીએ. મરી પાવડર, ચાટ મસાલો, આમચૂર પાવડર અને લાલ મરચાં પાવડર. આ બધું મિક્સ કરી અને આપણે સેવ તૈયાર થશે એની ઉપર સ્પ્રિંકલ કરીશું, એટલે સેવ ચટાકેદાર લાગશે. મસાલો રેડી છે. તો ચાલો સેવના સંચાને પણ તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આ જે લોટ આપણે ફીણીને રાખ્યો છે એ આપણે ચમચીની મદદથી જ આ સંચામાં ભરવાનો. બેસન સેવની જેમ આના વાટા વાળવાના નથી. તો ચાલો આપણે હવે, સંચો તો ગ્રીસ થઈ ગયો છે અને એમાં લોટ ભરી દઈએ. તો ચમચીની મદદથી આપણે આ લોટ સંચામાં ભરીશું. ખૂબ ધીરજ રાખીને કરવું, નહીતર સંચો બહારથી પણ ખરાબ થશે અને સેવ પાડવાની મજા નહીં આવે. કારણ કે સંચો બગડેલો હોય એટલે હાથ પણ આપણા ચીકણા થતા હોય છે. તો એવી રીતે ચમચીથી ભરીશું કે સંચો બહારથી ખરાબ ના થાય. તો હવે સંચો બંધ કરી દઈશું. મારું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો સેવ પાડવાનું શરૂ કરીએ.
ફાસ્ટ ગેસ ઉપર આપણે આ સેવને પાડીશું અને જ્યારે સંચો લઈ લઈશું ત્યારે મીડિયમ ફ્લેમ કરી દઈશું. સેવ ઉપર આવે ત્યારે જ એને ટચ કરીશું. જુઓ, સેવનો કલર કેટલો સુંદર આવ્યો છે. આપણે ચપટી જ હળદર નાખી છે, પણ મગની દાળની સેવ ખૂબ જ કલરમાં, ટેસ્ટમાં સરસ બને છે અને સોફ્ટ પણ ખૂબ જ બનશે જો મેં ટીપ આપી છે એ રીતે તમે બનાવશો તો. તો આ બીજો ઘાણ પણ મેં નાખી દીધો છે અને અત્યારે મેં મીડિયમ ફ્લેમ કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ સેવની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને તમે પણ આ સેવ જરૂરથી બનાવશો. ખૂબ જ પૌષ્ટિક છે. મગની દાળ એ ફૂલ ઓફ પ્રોટીન છે. બાળકો માટે પણ ખૂબ જ સારી છે અને એરટાઇટ કન્ટેનરમાં 12 થી 15 દિવસ સુધી તમે આને સ્ટોર કરી શકશો. જુઓ, મારો સેવનો છેલ્લો ઘાણ પણ તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે આપણે એની ઉપર મસાલો પણ સ્પ્રિંકલ કરી દઈએ. આપણે એકદમ ટેસ્ટી મસાલો તૈયાર કર્યો છે. તો હવે એની ઉપર મસાલો પણ સ્પ્રિંકલ કરી દઈશું. તો આપને મારી આ રેસીપી કેવી લાગી? જો આપને મારી અવનવી રેસીપીસ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો અને મારા વિડીયોને જરૂરથી શેર કરશો. મારી ચેનલ પર અનેક જાતની સેવ છે. મઠિયા સેવ, ચોરાફળી સેવ, આલુ સેવ. તો આપ મારી ચેનલની વિઝિટ કરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, તમને હું આ સેવ કેટલી સોફ્ટ બની છે એ પણ બતાવી દઉં. તો જુઓ, આ સેવ કેટલી સોફ્ટ છે. ટ્રાય ધીસ રેસીપી એન્ડ ગુડ બાય.